ગુજરાતમાં 100 કરોડનો પ્રથમ રબર ડેમ, ધીમી કામગીરીથી પૂર્ણતા પર પ્રશ્નચિહ્ન। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામે હેરણ નદી ઉપર 100 કરોડના ખર્ચે ગુજરાતનો પ્રથમ રબર ડેમ બની રહ્યો છે। તેની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે। 100 કરોડના ખર્ચે 180 મીટરની લંબાઈમાં 3.5 મીટરની ઊંચાઈમાં રબર ડેમ બનવાનો છે। તેનો કોન્ટ્રાક્ટ મુંબઈની યોઇલ ઇન્વાટેકને આપવામાં આવેલ છે અને રબર ડેમનું મટીરીયલ કોરિયાથી આવશે। જ્યારે 2024માં કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને 30 માસમાં કામગીરી પૂર્ણ કરવાની હતી, પરંતુ ડેમની કામગીરી ધીમી ગતિએ ચાલી રહ્યું છે। જૂના ડેમનું પાયાનું કોન્ક્રીટ પણ હજુ સુધી તૂટ્યું નથી। જ્યારે 12 ગામોને સિંચાઈનું પાણી મળે તે માટે 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ 1 વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો। જ્યારે નદીની આજુબાજુ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે, રબર ડેમની કામગીરી માટે હજુ સુધી કોઈ પણ તૈયારીઓ થઈ નથી। જ્યારે નદી પણ ઊંડી કરવાની છે, ડેમની ઉપરવાસના ભાગમાંથી ગ્રેવલ અને માટી કાઢવાના છે, ત્યારે આ કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી 5 વર્ષે પણ પૂરી નહીં થઈ શકે। રાજવાસણા ગામે ચેક ડેમનું કામ ચાલુ થઈ રહ્યું છે, એ ધીમી ગતિએ ચાલુ છે। એ માટે સિંચાઈનું પાણી મળી નહીં રહ્યું, એ માટે કામ ઝડપથી ચાલુ કરવાની વિનંતી કરીએ છીએ અમે। કેટલું ધીમું ચાલે છે? હજુ આ વર્ષે પણ પૂરું નહીં થાય, આવતા વર્ષે પણ મળશે કે નહીં મળે, શું કહેશો? એમાં કોઈ ગેરંટી છે નથી। શું માંગણી સરકાર પાસે? ઝડપી કામ ચાલુ કરે તો વહેલી તકે ખેડૂતને પાણી મળે એવી અમારી માંગણી છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।